તો આ ઝોલો લઈને મેં ક્યાં જાઉં છું તમને ખબર ગયા? એના માટે તમારે આખો વિડીયો જોવા પડે બક્કા. તો મસ્ત પલાઠી વાળીને બેસી જાવ, જો મારો વ્લોગ. તો સરમાં મેં એવી વિચાર કરીને બેઠી હતી કે આજે તો કંઈ ટેસ્ટી બનાવું. તો બટાકા તો મેં પહેલાં જ બાફી મૂક્યા હતા અને પછી બ્રેડ લીધી. અમારે ત્યાં મેસર નથી એટલે મેં ગ્લાસ વડે જ મેશ કરી નાખ્યા છે બટાકા. પછી એમાં નાખ્યું મેં આદુ લસણવાળી પેસ્ટ, ચાટ મસાલો, હલ્દી, મરચાંની ભૂકી અને મસાલો. આટલું રેડી કરીને બેઠી ત્યાં તો મારી દીદી આવી ગઈ મને લેવા માટે ને હું ગઈ પછી દીદીના રૂમ પર. ત્યાં જઈને થોડી વાર બેઠી અને પછી અમે નીકળી ગયા ક્યાં? જમવાનું લેવા માટે સ્કૂલમાં. તે બધું કામ બતાવીને પછી આવી ગઈ હું દીદીના રૂમ પર. ત્યાં આવીને જોયું તો મંટુએ કંઈ બનાવ્યું હતું, ખબર નહીં શું બનાવ્યું હતું. મંટુ આ બનાવ્યું ખીચડી, કેક બનાવી લીધી હું એને. તો પછી હું બેસી ગઈ દાળ ભાત અને અથાણું જમવા માટે. ખાઈને મસ્ત બહાર બેસીને ચુગલી કર્યા કરતા હતા. પછી ત્યાં થોડી વાર બેસીને હું નીકળી આવી ઘરે આવવા માટે, કેમ કે આજે આપણે કશે જવાના છે ગાઈસ. તો સવારે જે અધૂરું કામ મૂકી ગયેલી હતી તે અત્યારે પૂર્ણ કરું છું મેં. તો બટાકામાં મેં બધું મસાલો ધાણો એવું નાખી દીધું, બધું મિક્સ કરી નાખ્યું. પછી એને બ્રેડ ઉપર લગાવી લીધું છે. એવી જ રીતે મેં બધી બ્રેડ પર બટાકાનું સ્ટફિંગ લગાવી દીધું છે. અને બ્રેડ કેટલી બ્યુટીફુલ દેખાય છે ગાઈસ, જો. પછી મારી દવા પીવાની તે યાદ આવી તો મેં દવા પી લીધી. પછી તવા પર બટર લગાવ્યું અને ગ્રીસ કરી દીધું. પછી જે બ્રેડ તૈયાર કરી હતી તે મેં તવા પર મૂકી દીધી અને મસ્ત શેકાવા દીધી ક્રિસ્પી થાય ત્યાં સુધી. આપણા બ્રેડ આલુ ટોસ્ટ તૈયાર છે ગાઈસ. દેખાય કેટલું મસ્ત છે. મેં તો એને લઈને બહાર આવી ગઈ ને બહાર મસ્ત ટેસ્ટ કરશું આપણે અત્યારે. જો પાછળ મસ્ત ક્રિસ્પી થઈ ગયેલું છે. જો મેં દાળ ભાત ખાઈને છે ને ફૂલ હતી એટલે મને છે ને વધારે એટલે ટેસ્ટી તો બહુ જ લાગ્યું મને ખબર છે, પણ મને વધારે ખાઈ શકાતો એવું નહીં હતું એટલે મેં એક જ ખાધું છે. પછી મેં વાળ ધોયા હતા તે સુકાવા આવી. તો ધોવા જ પડે ને ગાઈસ, ચંપુ જેવી થોડી થઈને જાઉં ત્યાં નવસારી. ઓ સોરી બોલાઈ ગયું મારાથી. હા તો આવડે જાણે છે નવસારી મારી ફ્રેન્ડના ઘરે. તો ચાલો ચલતે ગાઈસ, બડા મજા આયેગા. તો ચાલો પહેલાં ફટાફટ રેડી થઈ જાય પછી આપણે જઈએ નવસારી. તો મેં તો મસ્ત રેડી થઈને આવી ગઈ છું. બાલ બી સુકાવી લીધા છે, તૈયાર બી થઈ ગઈ છું. તો ઝોલો બી લઈ લીધો છે. તો હવે આપણે જઈએ બસ સ્ટોપ પર. પછી ઓઢીને મેં નીકળી ગઈ બસ સ્ટોપ પર જવા માટે. ત્યાં આવીને થોડી વાર બેઠી. થોડી વાર શું મેં કલાક બેઠી છું ત્યારે મને રિક્ષા મળી છે. સીધી આવી ગઈ હું વાસ્કોઈ બસ સ્ટોપ પર. ત્યાં થોડી વાર રાહ જોઈ એટલે આવી ગઈ નવસારીવાળી બસ. તો તેમાં મસ્ત બેસી ગઈ ને બારીવાળી સીટ મળી જાય એટલે આપણે તો બહુ જ ખુશ ગાઈસ. થોબડે કી ખુશી દેખ રહે હો ગાઈસ. તો બસમાં બેસીને મને બહુ સારું ફીલ થાય એવું તો મેં નહીં કેમ બને બસમાં બેસીને નહીં સારું થાય. તો આ મસ્ત વ્યૂ આવ્યું તો મેં તમને દેખાડી દીધું ને. આ નવો હાઈવે બનેલો છે. હાઈવે જ હશે કદાચ. તો હું નવસારી ડેપોર પર આવીને પછી ગઈ કંઈ ઠંડુ પીવા માટે, કેમ કે મને બહુ જ તરસ લાગેલી હતી. પછી સ્મૂધ લઈને હું નીકળી આવી બહાર. પછી રિક્ષા કરી અને ત્યાંથી આવી ગઈ હું સીધી રેલવે સ્ટેશન પર. ત્યાંથી થોડુંક ચાલીને હું આવી ગઈ રિયાના ઘર પર. ત્યાં આવીને જોયું તો એના ઘર પર ટાળું મારેલું હતું. પછી મેં એને ફોન કરીને ગાળ આપી છે બરાબરની. પછી રિયાની મમ્મી ચાવી આપવા આવ્યા તો હું જરાક પડીકા એવું લઈને આવી ગઈ રૂમ પર. આવીને મેં બહુ જ થાકી ગયેલી હતી તો પહેલાં ગઈ મેં મોઢું ધોવા માટે. મસ્ત ફ્રેશ થઈ. મોઢા પર ઠંડુ પાણી જો રેડ્યું તો એટલું મસ્ત સુકૂન મળ્યું ને સાચું. થાકી બહુ ગયેલી હતી એટલે મેં પડીકા લાવી હતી તે ખાઈ લીધું અને ઠંડુ બી પી લીધું. એકવાર પહેલાં બી મેં અહીંયા આવેલી હતી એટલે મને એટલું બધું કંઈ અજાણું લાગતું નથી. તો મેં આવી ગઈ સીધી ધાબા પર અને ત્યાં મસ્ત વ્યૂ જોયું મેં. તમને આજે મેં સુરત દાદા ડૂબે ને તે દેખાડું. જો તમને હમણાં દેખાય છે સુરત દાદા? નથી દેખાતા ને, મેં તમને દેખાડું. આ મેં આંગળી કરીને ત્યાં સુરત દાદા છે ને તે હવે થોડી વારમાં ડૂબી જ જશે. તો સનસેટ જોઈને હું આવી ગઈ હતી નીચે આવીને પછી અમે આંટી સાથે ગયા શાકભાજી લેવા માટે. ત્યાં ચાલતા પછી ફાઇનલી અમે પહોંચી ગયા શાકભાજી લે. ત્યાંથી થોડી ઘણી શાકભાજી લઈને પછી અમે આવી ગયા પાછા રૂમ પર આવીને મસ્ત આરામથી બેસી રહેલી હતી. અને આ જો ને રોટલા શેકે તો જો બહુ ભારે ટેકનિક દે હું ઉપર બેસવાની. પછી હું પાછી આવી ગઈ ટેરેસ પર વિડીયો એડિટ કરવા માટે. જો કેટલું મસ્ત વ્યૂ છે. નવસારીમાં આજે બહુ લગ્ન છે એવું લાગતું છે. બહુ બધી જગ્યા લાઇટ દેખાય છે ડીજેની. તો આનાથી પછીનું હું તમને કાલના વ્લોગમાં બતાવી દઈશ. તો મળીએ કાલે. બાય.